અને તેમાં આ વખતે નવું શું છે દર વખત કરતા? જાણતા રાજાના કુલ આજ સુધી 1300 શો થયા છે અને 1.5 થી 2 કરોડ લોકોએ નિહાળ્યું છે. ભારતમાં જ નહીં પરંતુ આ વિદેશમાં પણ આ જ સાઇઝમાં મંચિત થયેલું છે. આમાં જે કલાકારો છે 200, તેમાંથી 70 જે પુણેથી આવેલા છે. બાકી 125 કલાકારો આ કલાનગરીના છે. ઓનરશિપ આ કલાનગરીની છે. અને આમાં જે પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે એ પણ એક બહુ અદ્ભુત છે કે જેથી આમાં હાથી, ઘોડા, ઊંટ આ બધાનો ઉપયોગ થતો હોય છે. બહુ ધારદાર સંવાદો છે અને એ આપણને જે યુગમાં લઈ જાય છે, છત્રપતિ શિવાજી મહારાજના યુગમાં આપણને આ ટ્રાન્સફોર્મ કરે છે. એ આનું ખૂબ મોટું શું છે કે અલભ્ય લાભ છે જે કલાનગરીના લોકોએ લેવો જોઈએ. વડોદરામાં કેટલી વખત પછી આ નાટક? વડોદરામાં આપણે આ 15 વર્ષ પછી પાછું આનું મંચન થઈ રહ્યું છે. આનું કોસ્ટ ખૂબ મોટી હોય છે. આનું એક દિવસની કોસ્ટ, લોન્ચ લેન્ડિંગ કોસ્ટ જે છે એ ખૂબ મોટી હોય છે. આપ મારા પાછળ જોઈ શકો છો કે આ જે કિલ્લો બની રહ્યો છે આ રિવોલ્વિંગ સ્ટેજ છે. એટલે હજી આને જમણે અને ડાબે 2 બુરુજ આવશે. જે બુરુજ રોટેટ થાય છે એટલે શિવાજી મહારાજ બેસશે તો એ કિલ્લો છે, ઔરંગઝેબ આવશે તો એનો એ દરબાર છે. એટલે એ હજી બાકી છે. કામ આ ચાલી રહ્યું છે. આના 12 થી 15 ટ્રક સામાન પુણેથી આવતું હોય છે અને આ નીચે જે સ્ટેજ છે એ 36 ટનનું છે. જે બેઝ છે, આના ઉપર જે કિલ્લો બની રહ્યો છે તે 8 ટનનો છે. આનાથી તમને ભવ્યતા ધ્યાનમાં આવશે કે આની શું ભવ્યતા છે. આનો જે સ્કેલ છે એ, અને આ સ્કેલ એટલે નાટકનો નથી, આ છત્રપતિનો છે. આ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો છે અને એ સ્કેલ સમાજ સામે મૂકો એ પ્રયત્ન મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પુણે દ્વારા રચિત જાણતા રાજા માં થઈ રહ્યો છે અને જેને નિમિત્ત માત્ર અમારી આ સમિતિ વડોદરામાં લાવવા માટે બનેલી છે. બેઠક વ્યવસ્થા કેટલી છે? કયા પ્રકારની કેટેગરી રહેશે બેઠક? બેઠક વ્યવસ્થા આમાં 3 પ્રકારની છે. એક પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર. આમાં ટિકિટો જે પ્લેટિનમની છે તેનો દર 1500 છે, ગોલ્ડનો 1100 છે અને સિલ્વરનો 750 છે. આમાં કુલ એક દિવસમાં 6000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે.